તો ચૂંટણીના સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ અને દેશ અને રાજ્યમાં લોકસભા ઇલેક્શનનો જે માહોલ જામ્યો છે ત્યારે ચૂંટણી પૂર્વે લોકોના અભિપ્રાય જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ। અમારી ટીમ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં પહોંચી રહી છે ત્યારે ગુજરાતની જનતાનો મૂડ કેવો છે, ઇલેક્શન પહેલા માહોલ કેવો છે તે જોઈએ જનતા સાથેના આ સંવાદમાં પણ। લોકસભાની ચૂંટણીનો માહોલ છે ને સર્વત્ર 26 બેઠકો ઉપર ગુજરાત ફર્સ્ટની ટીમ સતત જે ઉમેદવારને લઈને અને પબ્લિકના ઓપિનિયનને લઈને સતત જે સૌથી ફાસ્ટ સમાચાર આપી રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે ખાસ લોગોડાન ખાતે, જ્યાં મોટી સંખ્યામાં જે અમદાવાદ વાસીઓ છે તે ખરીદી કરતા હોય છે। ત્યારે અહીંના લોકલ છે તેમની પાસેથી જાણીશું, તમે ક્યાંથી છો? ક્યાં से हो? मैं एमपी से हूँ, मध्य प्रदेश के इंदौर से। आप एमपी से हो, लोकसभा का इलेक्शन है, क्या कहेंगे? कैसी सरकार होनी चाहिए, प्रधानमंत्री कैसे होने चाहिए, विकास कैसा हो रहा है, क्या कहेंगे? जो हमारे मोदी जी है वो काफ़ी अच्छा काम कर रहे हैं। बहुत मैं खुद भी 10 सालों से मैं देख रही हूँ कि कितना डेवलपमेंट हुआ है हमारे मध्य प्रदेश में। बोल लो गुजरात में मैं जब से आई हूँ मैं देख रही हूँ कि काफ़ी डेवलपमेंट हुआ है। इट्स गुड लाइक टू गेट बैक विद द मोदी सरकार और काफ़ी डेवलपमेंट चल रहा है और आगे भी अगर वो सरकार वापस आती है तो और इंडिया का और विकास होगा, जिसकी मैं आशा करती हूँ। ચોક્કસથી તો અન્ય એક છે યુવતી, તેમની પાસેથી જાણીશું। ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને વાત કરવામાં આવે કે ધાર્મિક વિકાસના કામો કેવા થઈ રહ્યા છે દેશમાં, શું કહેશો? धार्मिक विकास और सारी चीज़ों का काम काफ़ी अच्छे से हो रहा है। सफाई को लेके जितने भी हमारे धार्मिक क्या बोलते हैं मंदिर है, सब चीज़ें वो काफ़ी आजकल क्लीन हो गए हैं। लोग भी सिटीज़ को लेके, मैं तो खुद एमपी इंदौर से बिलोंग करती हूँ तो वहाँ पे भी सब कुछ सफाई बहुत ज़्यादा अच्छे से, अहमदाबाद काफ़ी क्लीन सिटी लग रहा है। ખાસ આપને પૂછવા માંગીશ કે ચૂંટણીનો માહોલ છે, ખરીદી કરવા આવ્યા છો, કેવી સરકાર હોવી જોઈએ, શું કહેશો વિકાસને લઈને? વિકાસને લઈને તો ખાસ તો એવું કે ભાવની અંદર થોડો કંટ્રોલ થવો જોઈએ અને નારી સુરક્ષાની અંદર હજુ થોડીક સારી વ્યવસ્થા થાય તો વધારે સારું લાગે। બસ ભણતરની અંદર અત્યારે જે ફીની અંદર બેફામ સ્કૂલોએ ફી વધારો કર્યો છે ને એ થોડોક વ્યાપી થાય ને અને સરકારની દખલગીરી કરીને નિયંત્રણ કરે તો બધા જ બાળકો પ્રાઇવેટની અંદર સારું શિક્ષણ મેળવી શકે। સૌનો સાથ સૌનો વિકાસ વિદ્યાથી આવશે। તો મોદી સરકારને ખાસ વિનંતી કે પ્રાઇવેટ સ્કૂલોની ફીને કંટ્રોલ કરવા માટે ખાસ પગલાં ભરે। આ રામ મંદિર બની રહ્યું છે, દેશમાં બની ગયું છે અને જે રીતે ધાર્મિક સ્થળોનો વિકાસ થયો છે, કેવી રીતે જુઓ છો આને? એટલે અત્યારે જે આ બધા કાર્યો થઈ રહ્યા છે એના માટે અમે બહુ ખુશ છીએ અને સ્પેશિયલી જે રામ મંદિર બન્યું છે એના માટે તો આમ આખા ભારતમાં જે ઉત્સાહ છે એ કંઈક અલગ જ છે એમ, અને એમનાથી કંઈક અલગ જ આમ રોશની આવી ગઈ છે આખા ભારતમાં, તો એ બહુ જ સારું છે એમ। અને આટલા વર્ષોથી જે કોઈ પોસિબલ ના કરાયું એ આપણા મોદીજીએ પોસિબલ કર્યું તો એના માટે અમને બહુ જ પ્રાઉડ છે। વિકાસના કાર્યો તો થયા છે, કેટલાક ક્ષેત્રમાં કામ કરવાની જરૂર છે ને કેટલાક જે કેન્દ્રની યોજનાઓથી લોકો ખુશ હોવાનું અહીં જાણવા મળ્યું છે। કેમેરામેન અંકિત દવે સાથે સચિન કડિયા, લોગાડાન, અમદાવાદ।